સ્વાગત છે તમારું એસઆર એજ્યુકેશનમાં। તો આજે આપણે દાખલો નંબર 12 સોલ્વ કરવાનો છે, બરાબર। તમારી બુકમાં તોરણ અને ગ્રીષ્મ નામનો સમ હશે, બરાબર। સમ હશે આ પ્રકારે, બરાબર ને। તો આપણે દાખલો વાંચી લઈએ। કઈ કંપની કોમાં સમાઈ જાય છે? જો તોરણ લિમિટેડ કંપની ગ્રીષ્મને સમાવી લે છે, બરાબર। તો આપણે જે ગણતરી કરીશું ને એ શેની કરીશું? આ ગ્રીષ્મની કરીશું, સમજી ગયા? પછી આમાં લખ્યું છે કે ગ્રીષ્મ લિમિટેડ બેંક સિલક સિવાયની બધી મિલકત, એટલે આ તમારે લેવાનું નહીં, ઓકે। અને આટલી બધી તમે મિલકતો આપી હવાલાની, પેલા મિલકતો આપણે બધી નાખી। સ્ટેપ 1 માં શું કરવાનું આપણે? ચલો સ્ટેપ 1 મિલકતો, સમજી ગયા? પહેલા લખી દઈએ આપણે। ચલો મકાન યંત્રો, રકમ લખતા જઈએ, બરાબર ને। 1,62,000, પછી શું આપ્યું છે? 1,76,000, એના પછી રોકાણ તમને કેટલા આપે છે? 70,000। જો એના પછી છે ફર્નિચર તમને આપ્યું છે કેટલાનું? 1,20,000। ચલો એના પછી આપ્યું છે સ્ટોક આપ્યું તમને કેટલું ભાઈ? 50,000। પછી શું છે? લેણી ઊંડી તમને આપી છે કેટલી? 30,000। પછી છે દેવાદાર તમને આપે છે કેટલા? 54,000। ચલો આટલું તો આપણે બધા દાખલામાં કરીએ, બરાબર। હવે ટોટલ મારી દઈએ। ચલો 1,62,000, 1,76,000, 70,000, 1,20,000, 50,000, 30,000, 54,000। તો ટોટલ આવશે આપણે કેટલા? 6,62,000। ચલો ડન। પછી તમારે દેવા શોધવાના છે। ચલો હવે દેવા ઉપર તમને એક હવાલો આપ્યો છે કે શું કહે છે? જો કે ડિબેન્ચર છે ને આપણે 25% પ્રીમિયમ આપવાના છે। તો ડિબેન્ચર આ તમને આપે છે 1,60,000 ના, તો એના 25% તમે કરો, 1,60,000 ના 25% તમે કરો ને તો 40,000 આવે। કેટલા આવે? તો આ લખી દઈએ આપણે ડિબેન્ચર અંદર આપે છે 60,000, 1,60,000, આના 25% કરવાના, શું કરવાના? એટલે 40,000 આવે। કેટલા આવે? ટોટલ થઈને આવશે 2 લાખ ડિબેન્ચર, સમજી ગયા? ચલો એના પછી છે લેણદાર। ચલો લેણદાર તમને કેટલા આપે છે? આપણે 80,000। કેટલા? 80,000 લખી દઈએ। ચલો પછી આપ્યું છે દેવી હુંડી। જો લેણદાર તમારે શું કરવાનું છે? આના નહીં લેવાના, તમારા હવાલામાં આપેલા જ છે, બરોબર ને? આ દેખાય છે લેણદાર તમને 86,000, બરાબર ને? દેવ હુંડી બી તમને આપી છે કેટલું? 36,000। ચલો હવે ટોટલ કરી દઈએ આપણે। 2 લાખ પ્લસ 86,000 પ્લસ 36,000, એટલે આવશે કેટલું? 3,22,000। ચલો ડન આટલું। હવે આપણે ચોખ્ખી મિલકત શોધી દઈએ। ચોખ્ખી મિલકત બરાબર આજે 6,62,000 આયા, એમાંથી 3,32,000 માઇનસ કરી દેવા। ડન। ચલો કરીએ તો આવશે 3,40,000। ચલો ડન, સમજી ગયા? ચલો હવે આપણે શું કરવાનું છે? ખરીદ કિંમત। શું કરવાનું છે? ખરીદ કિંમત। આ સ્ટેપ 2 માં આવે। શું આવે? સ્ટેપ 2 માં ખરીદ કિંમત। હવે એના માટે તમને રકમમાં હવાલો આપ્યો જ હશે આપણે, બરાબર ને? તો જો કે આજે ગ્રીષ્મ લિમિટ વાળો હવાલો છે ને કે 5 ના બદલે કેટલા શેર આપશે? 3। તો એ લખ્યું 5 ના બદલે કેટલા શેર? 3। હવે ગ્રીષ્મના કેટલા શેર થશે? જો ટોટલ જે ઇક્વિટી શેર મૂડી છે 3,60,000 અને 50 રૂપિયા ભરાયા છે, તો આપણે શું કરવાનું? 50 રૂપિયા નહીં લેવાના, આપણે શું કરવાનું? આ 3,60,000 છે ને, જો આ શીખવાડો, જો 3,60,000 ભાગ્યા 50 કરશું એટલે તમારા 7200 શેર આવશે, સમજી ગયા? એ તમારે લેવાના। આ કેટલા? 7200 શેર। ચલો એટલે કે 7200 ગુણ્યા 3 ભાગ્યા 5, ચલો કરી દઈએ, ગુણ્યા 3 ભાગ્યા 5 એટલે આવશે 4320। ચલો આટલું। હવે હું આ શોધું છું। પહેલા તમારે શું લખવાનું? ઇક્વિટી શેર મૂડી, જે તમારે 4320 ગુણ્યા 50 લેવાના। કેટલા? 100 લેવાના નહીં, જેટલા ભરાય એટલા લેવાના। 4320 ગુણ્યા 50 કરીએ ને એટલે આવશે 2,16,000। કેટલા? ચલો એના પછી તમારે શું આપવાનું છે? રોકડ 25 રૂપિયા। કેટલા? તો અહીં લખી દઈએ આપણે રોકડ 25 રૂપિયા। હવે આની જગ્યાએ શેર કેટલા લેવાના? જે આપણે શોધ્યા છે ને 7200, એ જ લેવાનું કે 7200 ગુણ્યા 25, 7200 ગુણ્યા 25 કરીએ એટલે 1,80,000 આવે। કેટલા આવે? 1,80,000।
એના પછી તમારે એક એડ કરી દેવાનું છે વિસર્જન ખર્ચ. જો અહીં લખ્યું છે ને કે કોણ ચૂકવી આપશે? તોરણવાળી, બરાબર ને? તો લખી દઈએ 10,000 કેટલું? ચલો ટોટલ કરીએ 2,16,000 પ્લસ 1,80,000 પ્લસ 10,000, સોરી 2,16,000 પ્લસ અને 10,000 એટલે અહીંયા જવાબ આવશે તમારો કેટલો? 4,06,000. ઓકે, હવે ખાતા તૈયાર તમારે કરવાના છે, બરાબર ને? એક તો મામી ખાતું, શેર હોલ્ડરનું ખાતું, તોરણનું લિમિટેડનું ખાતું, પછી ઇક્વિટી શેર મૂડી ખાતું અને રોકડ ખાતું. સમજી ગયા? તો પહેલા આપણે શું આ કરીએ, આનું પહેલા સોલ્યુશન લાવી દઈએ. આમાં શું તમારે કરવાનું છે જોઈ લો જરા. આમાં બધી મિલકતો તમારે લખવાની. શું લખવાની? એ જૂની હોય, બરાબર ને? મિલકતો આપણે લખી દઈએ, બધી જેટલી હોય બધી લખી દે, બરાબર ને? ખાલી અવાસ્તવિક મિલકતો લખવાની નહીં, બાકી બધી લખી દઈશું. તો હું લખી દઉં, પહેલા સ્ટાર્ટ કરી દઈએ આપણે. પહેલા તમને આપ્યું જમીન, મકાન, એ બધું લખી દઈએ. જમીન, સોરી, મકાન, યંત્રો, ફર્નિચર. ચલો અમાઉન્ટ બી લખી દીધું. ચલો મકાન, યંત્રો, પછી ફર્નિચર જોઈ લઈએ, એ જ છે ને? ચલો બરાબર ને? એની કિંમત 1,80,000, 1,60,000 અને 1,00,000. ચલો 1,80,000, 1,60,000, ચલો પછી આવશે 1,00,000. ડન આટલું? ચલો એના પછી શું આપ્યું તમે જો, એના પછી તમને પાઘડી આપી છે અને રોકાણો આપે છે. એ રોકાણો તો વેચાણ નહીં ને? ઓકે, 60,000 ને 80,000. ચલો લખીએ આપણે પાઘડી કેટલી ભાઈ? 60,000. ચલો પછી છે રોકાણું. શું છે ભાઈ? રોકાણ, એ તમને 80,000 નો આપે. ચલો ડન. ચલો અને પછી સ્ટોક આપે 60,000. સ્ટોક લઈ લઈએ. સ્ટોક કેટલો ભાઈ? 60,000. ચલો પછી છે દેવાદારો, પછી આપી છે આપણે દેવી હુંડી. સમજી ગયા? તો જોઈ લઈએ કેટલા આપે છે. ચલો દેવાદાર તમને આપે છે 60,000 ને પેલા 30,000 આપે. ચલો 60,000 ને 30,000. ડન આટલું? ચલો રોકડ આપણે લેવાની નહીં, બરાબર ને? એને કીધું છે કે રોકડ સિવાયની બધી મિલકતો લેવાની. પછી દેવા બાજુ આવી જાવ, તો દેવામાં આપણે કઈ લેવાનું? 1, 2, 3, બરાબર ને? ચલો અહીં લખીએ 8% ડિબેન્ચર. કેટલા આપે જોઈ લઈએ આપણે. 1,60,000. કેટલા? 1,60,000. પછી છે લેણદાર. શું છે? લેણદાર. એ તમને આપ્યું છે કેટલાનું જોઈ લો. જો લેણદાર તમે કેટલાને આપે જોઈ લો. 80,000 આપે. કેટલા? 80,000. પછી દેવી હુંડી. ચલો દેવી હુંડી કેટલાની આપી છે? તો 40,000. ચલો ડન આટલું? ચલો હવે જો આ બાજુ તો કોઈ એવી કોઈ મિલકત હતી નહીં, બરાબર ને? અવાસ્તવિક મિલકત, બરાબર? તો એની આપણે બીજી કોઈ અસર આપવાની નહીં, કંઈ છે જ નહીં, બરાબર? બટ દેવા બાજુ છે, તો દેવા બાજુ શું લખવાનું છે આપણે? ઇક્વિટી શેર મૂડી છે, પછી જામીનગી પ્રીમિયમ, મૂડી અનામત અને નફા નુકસાન. આ બધી એન્ટ્રી તમારે ક્યાં જવાની છે? શેર હોલ્ડરના ખાનામાં, બરાબર? તો હું લખી દઉં પહેલા ઇક્વિટી શેર મૂડી 3,60,000. સમજી ગયા? પછી જામીનગીરી પ્રીમિયમ છે, પછી મૂડી અનામત છે, ને પછી છે નફા નુકસાન. ચલો આટલું ડન. ચેક કરી લઈએ પહેલા આપણે. ચલો 4 એન્ટ્રી આવી ગઈ અને અમાઉન્ટ લખી જામીનગીરી પ્રીમિયમ 80,000, 40,000, 20,000. ચલો 80,000, પછી કેટલા? 40,000, પછી કેટલા? 20,000. ચલો ડન આટલું? ચલો આટલું તો ખબર પડી હશે તમે બધાને. ચલો એના પછી જે આપણે શોધ્યું છે, બરાબર ને? આ જે ટોટલ જે અમાઉન્ટ આપી છે આપણે ક્યાં મૂકીશું? બોલો ટોટલ અમાઉન્ટ એ આપણે મૂકીશું. ટોટલ આપણે જે કોનું છે? તોરણ લિમિટેડના ખાનામાં આપણે મૂકવાના છે. કેટલા છે? 4,06,000 રૂપિયા. કેટલા? 4,06,000 રૂપિયા છે આપણે જોડે. તો લખી દઈએ પહેલા આપણે તોરણ આયા, બરાબર? અહીં લખી દઉં આપણે મામીની ખાતે 4,06,000. ડન. અહીં લખી દઈએ આપણે. શું લખી દઈએ? તોરણ લિમિટેડ. તોરણ લિમિટેડ.
કેટલા 6,04,000. ડન આટલું ક્લિયર. ચલો ચલો હવે શું કરશું, આ જેટલી બધી એન્ટ્રી અહીં મૂકી દેવાની છે આપણે, જે આપણે દરેક દાખલામાં આપણે કરીએ છીએ, બરોબર ને. જો આ બધી જે આ 1 આ 2 આ 3 આ તમારે ક્યાં જવાનું, તોરણ લિમિટેડ ખાનામાં. ક્યાં જવાનું, તોરણ લિમિટેડના ખાનામાં. અહીં લખી દઈએ આપણે ઇક્વિટી શેર મૂડી 2,16,000. પછી અહીં લખી દઈએ રોકડ 1,80,000. અહીં લખી દઈએ વિસર્જન ખર્ચ 10,000. આ બધી તમારે ક્રોસ એન્ટ્રી આપવાની, બરાબર ને. તો પહેલી એન્ટ્રી આપણે આપી આની, બરાબર ને. ઇક્વિટી શેર મૂડી ખાતામાં જવા દઈએ 1,16,000. ચલો ઇક્વિટી શેર મૂડી આવી, પેલી બાજુ જમા, તો આ બાજુ શું આવશે, ઉધાર. ચલો શું લખીશું આપણે, તોરણ લિમિટેડ. સમજી ગયા, 2,16,000. ચલો ડન. એના પછી શું છે, રોકડ. તો રોકડ ક્યાં છે, આપણે રોકડનું ખાનું જોઈ લઈએ. તો સૌથી પહેલા અહીં તમારે બાકી લખી દેવાની. શું લખી દેવાનું, બાકી આગળ લાવ્યા. આવું ક્યારે કહું, જ્યાં મિલકત સિવાય, અરે રોકડ સિવાય બધી મિલકતો લેવાની હોય તો રોકડની બાકી તમને અંદર આપી છે. જો રોકડની બાકી તમને કેટલી છે, 50,000, એ તમારે મૂકવાની. સમજી ગયા. તો લખી 50,000. લખી દઈએ આપણે તોરણ લિમિટેડ કેટલા, 1,80,000. ડન આટલું ડન. એના પછી આ જે વિસર્જન ખર્ચ છે આપણો, બરોબર, એ તમારે મામી ખાતે આપવાનો. ક્યાં બાજુ, મામી ખાતે, મિની ખાતે. કેટલા લખીશું આપણે, 10,000. ચલો ડન ક્લિયર આટલું. ચેક કરી લઈએ આપણે, બરોબર. હવે બધી એન્ટ્રી થઈ ગઈ છે, આપણે બીજું કોઈ બાકી રહી જતું નથી. આનું ટોટલ આપણે કરી દઈએ તો આ છે ટોટલ વધારે આવશે, બરોબર ને. તો જોઈએ ટોટલ કેટલું આવશે. ચલો 1,80,000, 1,60,000, 1,80,000, 1,60,000, પછી 1,00,000, પછી 60,000, પછી 80,000, પછી 60,000, પાછા 60,000, પછી 30,000, પછી 10,000. તો અહીં આવશે 7,40,000. ડન. 7,40,000. અને આ જે બી ખોટ છે એ આપણે તમારે કયા ખાતે આપવાની, સેલડોર ખાતે. માઇનસ કરીએ 1,60,000, 80,000, 40,000 અને 4,06,000. તો આ 54,000. કેટલા આવે, 54,000. અહીં આપી દઈએ જમા તો, સોરી જમા તો ઉધાર. અહીં લખી દઈએ મિની ખાતે. ચલો ડન આટલું. ચલો આનું ટોટલ તો સેમ જ આવશે આપણે જોડે, બંનેનું સેમ આવશે. ચલો ડન આટલું. એના પછી જોઈએ આપણે આનું બંધ કરીએ. અહીંયા આવશે કેટલા, આપણે 2,16,000, બરાબર ને. 2,16,000. અહીં બી કેટલા, 2,16,000. આપણે કયા ખાતે આપીશું, સેલ હોલ્ડર ખાતે. સમજી ગયા. આને મારીએ એટલે 2,30,000. અહીંયા લખીશું ટોટલ 2,30,000. ડન આટલું. આને બી લખીશું આપણે કયા ખાતે, ભાઈ, સેલ હોલ્ડર ખાતે, બરોબર ને. આ બધું આપણે ગયા 2 વિડીયો આપણે શીખવા દીધું છે, બરોબર, કેવી રીતે ખાતા બંધ. તો આની ક્રોસ એન્ટ્રી આપણે આપીએ કયામાં, આમાં આપીશું આપણે. તો સૌથી પહેલા જે ખાતું બંધ કર્યું ઇક્વિટી શેર મૂડીનું, બરોબર ને, મૂડીનું 2,16,000, બરોબર ને. પછી છે રોકડ ખાતું 2,30,000. ચલો ટોટલ સેમ આવું જોઈએ આપણું, 54,000, પછી 2,16,000, પછી 3,30,000. અહીંયા 5 લાખ આવે. કેટલા આવે, 5 લાખ. ચલો આનું જોઈ લઈએ 5 લાખ આવે છે કે નહીં. ચલો 3,60,000, 80,000, 40,000, 20,000. ચલો આનું બી આવી ગયું છે, બરોબર ને. તો આની સાથે આપણો આ જે સમ છે પૂરો થાય છે. ઓકે, નેક્સ્ટ સમ આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું, બરોબર ને. જો હજી તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરી દો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.